મહત્વના સમાચાર રાજ્યમાં હાલ તો ભારે વરસાદનું જોર ઘટવા લાગ્યું છે અને એવામાં આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ફક્ત હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને અરવલ્લીમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે, જ્યારે કે મધ્ય ગુજરાતના ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા અને છોટાઉદેપુરમાં પણ હળવોથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। જો કે આ તરફ દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ, તાપી, સુરત, ડાંગ, નવસારી અને વલસાડમાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસવાની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી। કચ્છ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર આજે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે, જેમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદમાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે। આ સાથોસાથ સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ છૂટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે।